બેઠા છો ને સાહેબ, એક જ ઉદાહરણ, કોઈ ખોટું ના લગાડતા. રામે કોના હેઠા બોર ખાધા હતા? બરાબર. તો રામ મંદિરમાં રાષ્ટ્રપતિ જઈ શક્યા હતા? દુઃખ ના લગાડતા, મારી બહુ ન્યુટ્રલ વાત છે, કોઈ ખોટું લાગે માફ કરજો. જે રામે સબરીના હેઠા બોર ખાધા એ રાષ્ટ્રપતિ રામ મંદિરમાં કેમ નહીં? આવો મારો સવાલ છે. વિડીયો ઉતારજો, બધાને મોકલજો, અને જો એનો જવાબ મને મળી જાય તો હું તા માટે માફી માંગતો માંગતો દિલ્હી જઈશ. અને એવું થયું તો રાષ્ટ્રપતિ કેમ ના બોલ્યા? મારો બીજો સવાલ છે. કોઈ પણ પક્ષના નેતા હોય, હું આજે એની સોગંદ ખાઈને બ્રાહ્મણ તરીકે તમને સપોર્ટ આપું છું કે ભીલ પ્રદેશ બનવો જોઈએ, બનવો જોઈએ, બનવો જોઈએ. તમારા નેતાઓની તાકાત જ નીકળે રોડ પર, જ્યાં હું પહેલો હોઈશ. અને જો એમાં સરકાર ગોળી ચલાવશે તો એ પહેલી ગોળી મારા સીના પર ખાઈ, સોગંદ ખાઈને કહું છું, તમારા નેતાઓમાં તાકાત જ આવે મારી જોડે. અને કેમ બનવો જોઈએ એ પણ મને ખબર છે. એ અલગ દેશ નથી માંગતા. ઝારખંડ બની શકે, મણિપુર બની શકે, તો આ કેમ નહીં? પણ એ ક્યારે બને? જ્યારે ચારે વિધાનસભામાં ઠરાવ થાય ત્યારે બને. એટલે હું કહું છું કે મિત્રો, કલમ આપજો, કલમના જોરે આપણે કરીશું. સમાચાર